વાલા રબ્દા કાકા શું કરતો હતો અહીંયા ખેતરમાં ખેગરબાના ખેતરમાં? મારે હમણાં થોડીક તકલીફ હતી. હા, તે પોતાને માનતા માની દીધું. થઈ ગયો કોમ. ખેગરબાને ચાડિયાને ખેગરબાનથી ચાડિયો ઉભો ચાડિયો ખેગરબા એવો લાગે. એ તો એવો બનાવ્યો ખેગરબાનો તાણે અંશ અવતાર એવી ટાઈપનો બનાવ્યો અને બોલતો ચાડિયો બોલે આપણે શું દખ છે આપી ચના આપણે ઘરી શું તકલીફ છે બધું કઈ છે. રાતો એવું કઈ વાત હોય છે કઈ એટલે બોલતો ચાડિયો છે. ચાડિયા ઓલી બોલતા હશે છે. લ્યો મારા ખાલી 5 મિનિટમાં કામ થઈ ગયું. 5 મિનિટમાં શું કામ કર્યું તારે? મેં લાડુઓ માન્યા, લાડુઓ એવી મેલ્યા. હવે લાડુઓ પાછા ખાઈ જાય છે. જે માગો આપણે આલું એને લઈ લે અને ખાઈ જાય અને કામ થાય એમ કામ થઈ જાય. આ તો બોલતો ચાડિયો છે. બોલે છે એમ? હું બોલે છે એટલે મોરું તો બોલે. હા બોલે આમ તો એમ. હા બોલે છે. મારું કામ થાય બધાનું કામ થાય. પછી દાદો મોડા અત્યારે શું કરશો તઈ મોડા દાદુ પછી હો બફોરના ખૂબ સતાવે છે એને. બફોરની માનતા માનવાની. આ તો હવારના પોરમાં હું શું કાલી માનતા માની અત્યારે થડાવા આવ્યો હતો. બધું કામ થાય છે. બધું કામ થઈ જાય. આટો મારો એટલે અત્યારે ને બફોરના થોડીક વાર ચીડ બફોરીને મોડા એમ કરો. હા થોડોક મોડા દાદુ કરી આવો તો તાર જે માગો અને પોતે માગે કે ને એ પોતાને લઈ જવાનું. પોતે માગે પોતાને લાવવાનું, આપી માગે આપણને ખેગર દેવા તો ખેગર બાંધી હો. આ તો બોલ તો ચાડ્યો છે. જાતો ઓહો લાડવા તો એમને એમ પડ્યા છે. કાધા કઈ નથી. ખેગરબા જેવા ખાઈ લાગે છે. ચાડ્યું છે ખેગર તો ઘરી મજા આમ મારા કામ કરાવવું. શું લેશો? મારા ઘણા કામ અટકલ પડ્યા છે. તમે કઈ કરાવવા આ તો જવાબ નથી હાલતા. વાલીઓ તો કે આમ બોલે છે તેમ બોલે છે આ બધું એવું કશું વાલિયાની વાતમ શું હાલ આ શું કાળુ શું કરો આવતારો વાલા હોય કેમ આ તો બાજરીમાં આ સરપંચ પગાર નથી વધારતા આડે દાડે કીધું મજૂરી જતા રહે એટલા દે જરા થાય. પાણી વાળો આયા હોય એમ ને? પાણી વાળો પગાર નથી વધારતો. થાજા અવાડા ભરીને થાજા સરડાના હજી પગાર જ નથી. મારે એમને એમ હતું તકલીફ હતી થોડીક પૈસાની. કાલી માનતા માની હતી અત્યારે કામ થઈ ગયું. અત્યારે લ્યો પૈસા આવી પડ્યા ઘરમાં. ચા માનતા માનો ચા શીતો દાવાનું આપણે ખેગરબાના ખેતરમાં. ખેગરબા માનતાથી કામ કરવા માંડી. ખેગરબા ને ખેગરબા તો જીવતા ના ખેગરબાના ક્ષેત્રમાં બોલતો ચાડિયો બનાવ્યો ના હોય એટલે એ ચાડીએ જઈ અને આપણે માનતા માનો. આપણે શું તકલીફ છે તમે ધારો કે અવાડા ભરો છો ને એ કહી દે છે કે અવાડા ભરો છો કેટલા વાગે ઉઠો એ કહી દે છે. ના ના આવું બધું રણકાર ચાડ્યો. પગાર વધી જાય છે. પગાર નું તમે તાર જઈને માનતા માનો લાડુ એની થાળી એ માગે એ હાલ દો તમારે કાલી પગાર ડબલ. સામેથી સરપંચ આવીને કહે છે કે પગાર કાળું તારો વધી ગયો. બસ તો હા તો અહીંયા જઈને માનતા માન્યા ઉપરી પગાર વધી જાય. પાણી નાવાનું હા ખેગરબાના ક્ષેત્રમાં ખેગરબા ઠેઠથી એવા કાંક તંત્ર કર્યું છે. બોલ તો ચાડ્યો ચકથી શેટેથી લાવલ હા બોલ તો ચાડ્યો હા લઈ આવો તમે તાર 5 2 4 ચેરા મેલી હો એ હાર
બોલ તો ચાડી ક્યાં કરતો એટલે તંત્ર મંત્રથી શેઠનો ફરાલ હતો ને કાંક આડાવડું કદાચ કર્યું હોય. સરપંચ મારો પગાર વધારે પડો તો મારે મેળાઈ જાય. પાણી જો તેલ નહીં. રીતસરદાણા માણા ઉભા હોય એમ ઉભા છે ચાડિયા દેવ. ચાડિયા ભાઈ આવો બચ્ચા. આ તો બોલે છે હા ભાઈ. તું શું કામ કરે છે એ પણ મને ખબર છે. ના ના તું ગામના અવાડા ભરે છે. સરડાના અવાડા ભર અને તોય હાથી મહેનત કરે છે. તારો પગાર વધતો નથી. હા તારો પગાર વધારવાની આશા લઈને તું આવ્યો છો. ઓહો હો હા તો બધું જાણી જાય છે. અહીં તો આવવાની જરૂર નથી. તારો પગાર વધી જશે. મોકો અહીં મને આલવું પડશે. તમે કહો એમ. તારો પગાર કેટલો છે? 3,000 થી ઉપર માથું સરપંચ વાળતા નથી. તો થા 10,000 પગાર થઈ જશે. પણ એના પેલા 5,000 રૂપિયા મારા પગામાં મેળવા પડશે. મારા તો ખીચાલ ખાલી છે. ગમે ત્યાંથી ઓછી પાછી કર. આવતા મહિને 10,000 પગાર થશે. જો આવતા મહિને 10 થતા હોય તો આડાવણું કરીને હમણાં લાવું તમારા પગમ મેલું 5,000. હમણાં લાવીને મારા પગમાં મેલ. આશીર્વાદ. હો 10,000 થતા હોય તો 5 મેલવામાં શું વાંધો? લેતા હું હમણાં આવું છું. હેથા ચમ નૂદમો થઈને બેઠો છો આમ નેમાડો થઈને હાવ? ખાલી એમ તો. ના ના કાંક તકલીફ તો છે. તકલીફો તો અત્યારે ચાને ના હોય. સોય મકા ઢોલ વાગે હે. આહા સમજી ગયો. મનમાં જેટલી તારે પડ્યું છે એ બધું ટાંકણી કહી જઈશ. કોણ કે? આજ માનતા માનીશ કાલી તારે સફળતા. ચા માનો? આપણે ખેંગારબાના ક્ષેત્રમાં બોલતો ચાડિયો આવ્યો. હવે તો ખેંગારબા જાણે ચાડિયો જાણે. મેં તો ભાલ્યો ને માનતા માની મારું કામ થઈ ગયું. આ તારી લાડુઆ સડાઈને આવું રહો છું. બસ તું તારે જઈ અને ખેંગારબાના ક્ષેત્રમાં ચાડિયો છે. જે મનમાં તારે કામ ધારેલા પડ્યા થઈ જઈને ક્યાંથી સફળતા એમ. હો માનતા માની આવી પડી. એટલે તું આ નૂદમાં બેહી મન તો ગતું ગમતું નથી. માનતા પૂરી થતી હોય તો ટ્રાય કરી આવો. No, 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 no. હે હો ચાડિયા દેવની. અરે આવો પેથા આવો. આવો પેથે આવો. મારી એક માનતા પૂરી થાય તો મો સોય ફેર વિવાના ઢોલ વાગે છે. તારા મનમાં વિવાના કોળ જાગ્યા છે. આ તો મારી હગાઈ થઈ જાય ને લગ્ન થઈ જાય એટલા માટે આ પ્રસાદીમાં તાંદળીઓ લાવ્યો. તાંદળીએથી તારે લગ્ન કરવા છે? તાંદળીએથી તારે લાડો બનવું છે? પણ આ તો સૌથી મોંઘો કહેવાય. તારે વિવાહ કરવા છે ને મને તાંદળીઓ ખવડાવો. લાડુઆનો બોક્સ તો લાવવું તો. હારો હું કાલી તમને લાડુવાનું બોક્સ પહોંચાડીશ. તો પરમદાડે તારી હગી થઈ ગઈ. એમ લાડુઆનું બોક્સ પકડીશ. બરાબર. કાલી તો હું પહોંચાડી દઉં. અને નાળી અંદર રૂપિયો આલો તો પછી મારા ખીચામાં રૂપિયો મેલ દે કાક. આજ તો મને 101 રૂપિયા તમારા ગોદામ મેલીશ. તો એ લોભીઓ પેથેશ 1,000 રૂપિયા મેલીશ. હારું તા તાંદળીઓ મેલતા તા. આ તોરિયા ભૂગડતા નથી. એની ટીપ કાપી નાખીશ ને તારે ખબર પડશે. ચાની ટીપ કાપવી છે. રામ રામ. ઓછી કચ કરો ભાજીને ઓછી નકે એકે ને રે દાંતા રહેશે તો હાસી મત દૂરા. તમે આટલે બેઠા આ જો તો ખેંગારબાના ક્ષેત્રમાં વળતા હોય તો તમને ભાળીને બેઠો છો. ચમ ખેંગારબાન ક્ષેત્રમાં? એટલે ખેંગારબાએ ચાક બારીથી લાવ્યો છે બોલતો ચાડ્યો. જે આપણે માનતા માનો એ પોતે સાંભળી અને આપણને પાછો તો બાલે આપણું કામ થઈ જાય. એમ આવો જે આપણે ધારો કે કોઈ જમ્યું આપણા નામે ના થતી હોય તો એ થઈ જાય. હગા ના થતા હોય એને હગા કરી આલે.
ભેહું ના દૂધ દુવા જેતી હોય ભેહું દુવા જે અને આપણું પાછું વાણે ઘણું હી બોલતો ચાડ્યો એમ આ એટલે માનતા કરવા જોતો જ. વળતા વળ્યો મારે કામ થઈ ગયું જો એમ આવો મહેનતી દુવાલતી તો તારી ડેરીએ લઈને જોતો તો બમણું દૂધ સારું તો જા ફેટે ખૂબ આયા ખેકરબાન ક્ષેત્રમાં ઓય ઓય હો અરે આવો ખેડૂત આવો જય હો આવો ખેડૂત આવો તમે શું આશા લઈને આવ્યા છો એ હું બધું જાણી ચૂક્યો છું મારે મારી જમીન મારા નામે નથી થતી 20 વીઘા જમીન છે એ જમીનની પાછળ 5 વર્ષથી તમે પડ્યા છો એ જમીન લઈને જ રહેવું છે પણ મેળ આવતો નથી નથી કલ્યાણ હો પણ મને રાજી કરો હું તમને રાજી કરું તમને બધી વાતે હું રાજી કરીશ હજી ઉધો તો કર્યો નથી લ્યો મારું ખીચું છે આ રૂપિયા છે પૂરા 21,000 તો 21 વીઘા જમીન લઈને તારા નામે ના કરાવું તો મારું નામ ચાડ્યો ને જય હો જય હો જાઓ જાઓ શું ઓલા તમે આદમ્યું છે બધા ખેંગારબાના ખેતરમાં આટા મારો હર્યા હમણે ઈ તો હવે કે ગાડીઓ આવે છે બોલે છે ને માનતા પૂરી કરે છે માનતા પૂરી કરાવવા હા છે તમારે માનતા ઉપર માનતા પૂરી કરાવવા ના થાય દરગો હામો થચો ને કાળું હામો થચો ને તે શું આ બધું તરગોભાઈ આયા હતા એ ધારો હળાટ ને દરગો ચાવું મને જમી હારું કાક આયા છે એમ તો માનતા પૂરી થાય છે એવું લાગે બોલે છે જવાબ બોય હાલે છે જો મારે કે તારા લગ્ન થઈ રહ્યા છે એમ કીધું બોલે છે એમ ને તો સારું તું પહોંચ મારે બોલાવો છે પણ તમે એ કઈ પૂરું ના થતું હોય ને માનતા તો જઈ આવો એટલે જાવું છે ને એમ ને? હવે જાવું છે એટલે. સારું તું પહોંચ કેમ કે મને હવે ખબર પડી ગઈ આ કોણ છે ચાડિયા ભાઈ અવતારો ઓલે ફેર આયા તાર તો બોલાય થાજ નતા બોલ્યા ત્યારે મારે અવાજ દઈ ગયો તો. મંત્ર ચાલુ હતું તમે મંત્ર કરો પ્રભતા ના મેં જાણો છો. 12 વીઘા જમીન છે 4 વીઘા કોકની પડાવામાં બેઠા છો હાથમાં ઈ તો આવેલું છે ને. ઈ તો હલકમાં છે ને એટલે હલકમાં છે એટલે અને એ વ્યાજબી તરીકે લેવાનો વિચાર થયો હો. દેશ રાજસ્થાન થી લાવેલ છું ઈ તો તમે ગમે અહીંયાથી આયા હોય મને ખબર પડી ગઈ તમે ચોથી આયા છો હવે ઈ ગમે તારે નામે કરવી હોય હા, તો મૂકવું એમ કરવું પડશે તમે કો એમ કરીશ પણ એકદમ નું મૂકો એમ તો કરો બોલો તમે કે જાણકાર છો જાણું છું મને- જાણું છું આ 4-5 દિન નો બોલવાનું કર ઈકો પડે છે ઈકો પડે છે હા નવ લાગે હા સારું લાગે હવે મારો મનનો એવો વિચાર છે કે હું કોક ને હેડો ધોકાવ લ્યો હા હવે નથી લાગતો ઓહો હો છે તો બળુકો દાડીઓ આલે પગ મજૂર આલે ભાગ ઉપર રાખું જ ને અલ્યા બોલ પરો ચોકમ મરી જાય છે સાઠા પડશે ને ઘરે જઈને વીજ છે લ્યા તને રે હોય બોલ પરો નથી માને એમ તાર લ્યો આ લ્યો
હાલ્યો લ્યો આ તો ઠજી રહ્યા હતા ઘણું નથી થઈ ગયું ને ઘણું છે ગમે એવું છે ચિયા પેલા તો ઈ જોવાજો હવે હલેરા હવે આખા પાછા ઘણા થાય પણ હવે શું કરવાનું જે થવાનું હતું એ થઈ ગયું આલે જાણીતો વાત છે આ તો જ્યાં ગાભ્યું હોય એવું લાગે વાલિયા તું ઊભો થા ઊભો હવે ઊભો થાય એવો રાશો જ નથી ચમતી લે આવું કર્યું તે આવું નાટક કરે છે તું તમન તો નતો નડતો ને મને તો નડતો નતો પણ આ લાઈનું લાગી છે કાળું પેલા નેખલ્યા પીઠો પછી નેખલ્યા અને બીજા તો બીજા ઓલ્યા જમીનદાર ઘડો તરઘોય હમણાં હાલ ભાદરો હડડાટ થાય ને તરઘો નીચા માને છે હવે બધું કરી કરીને થાચો હતો હા અને આ હારામ હારો બિઝનેસ દોયો મેં આ કીધું છે ને આનાથી કમાવાનું સારું રહેશે એટલે મોટા મોટા લેતો હતો કાળું એક અને એવા તો ખાલી ડોંગળી મન એવા મન થતો હતો તમને ચા નડતો હતો જેવાનું હતું આ હમણાં હેડવા જેવું હતું નકમું પડે પણ નકમું બોલતો ચાડીઓ બન્યો હતો નકમું પડે છે નકમું પડે નકમું પડ્યા નકમું પડ્યું આવું ના ચાલે આ કાંઈક આ હારામ હારું હતું આમ કરીશ તો કે આટલા મેલે તો એટલા મેલે નકા આમ ના હાલે આમ 2 રૂપિયા માંગે તો કઈ નથી તો પણ એટલે પોપો બની જા અરે એ છો તો એમાં એકાંડ રોડ ના આવ્યો એ તો કઈ આ તો દોઢ આવે હરો એવું કરું છું હવે લગભગ એ જ કરું એમ કરો આ તો કઈ દોઢ માજો તો વધાવો આવ્યો વધાવો માજો આમાં મલાઈ લાવો કઈ મારી ફી લાવો ફી અમારી એવું કઈ આઈ નું કરા તારા આ લાલ લોજી બોજી લાશ ટીલું કઈ ને એવું કઈ આ એવું કરા એમાં કદે સારું રે આ વળી રોકડું મળતું હતું ક્ષેત્રમ ના હેડે ને ક્ષેત્રમાં આવી રીતનું વધુ બધું એટલે હેડે એટલું હાકો ખેગાર ચીચમ મનાવ્યા ક્ષેત્રમાં અડધો ભાગ એનો છે છે ચા ખેગાર એ બેઠા બોરે તું પોચમાં આવો અને પણ એ ખેગાર નો કોઈ અડધો ભાગ પોતાનો 50% પોતું હોય હા દવાખાનું ખુલ્લું છે એમ ને હોય રૂપિયા કમાવા લ્યો હવે ખેગાર નો વારો